દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનल। अगर मेरे को इसमें नहीं करना है और लीगल नोटिस आए तो क्या प्रॉब्लम होगा? तो फिर अब सिविल कोर्ट आ जाइएगा, उसमें यही है कि लाइसेंस कैंसिल होगा सर, फिर उसमें 2200 से 2300 रुपये एक्स्ट्रा फाइन लग जाएगा आपका। कोई बात नहीं, वही कर दूंगा। ठीक है, ओके सर, केस को ट्रांसफर कर रहा हूँ, 6 महीने के लिए लाइसेंस कैंसिल कर रहा हूँ सर, धन्यवाद। સુરતના ટ્રાફિકના ઈ મેમોના ડર બતાવી ઓનલાઈન ઠગાઈ આચરવાનું નવું રેકેટ શરૂ થયું છે, ત્યારે વાહન ચાલકોને સાવચેત રહેવા સહિતની સલાહ ટ્રાફિક ડીસીપીએ આપી હતી। સુરતમાં ટ્રાફિક ઈ મેમોનો ડર બતાવી લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે। ટ્રાફિક પોલીસના નામે લોકો સાથે વાતચીત કરીને ઠગો દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે। વાહન ચાલકોને કોલ કરીને ઓનલાઈન દંડ રૂપે રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે, તેવા કિસ્સાઓ સામે આવ્યા છે। જે મામલે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે સુરત ટ્રાફિક દ્વારા આ પ્રકારનો કોલ કરવામાં આવતો નથી। જે તે વ્યક્તિને મોબાઈલ ઉપર મેસેજ આપવામાં આવે છે અને તેઓને દંડ ભરપાઈ કરવાની જોગવાઈ વાહનના વેબસાઇટ ઉપર જઈને ભરી શકો છો, જેમાં તમે તમારો નંબર નાખશો તો તમે કયું આર કોડ મળશે તેમાં દંડ ભરી શકો છો। આપણે ત્યાં દંડ ભરવા માટે ઓફલાઈન અને ઓનલાઈન સિસ્ટમ છે। ઓફલાઈન સિસ્ટમ માટે આપણે સુરતના ગમે તે ટ્રાફિક એસીપીની ઓફિસમાં જઈને ભરી શકાય છે। તે સાથે સુરત કમિશનની કચેરીએ આવેલી ઈ ચલણની ઓફિસે પણ ભરી શકાય છે। જો કોઈ વ્યક્તિને આ રીતે ફોન આવે તો તે વ્યક્તિએ તાત્કાલિક 100 નંબર ઉપર ફોન કરવો અને જે નંબરથી ફોન આવ્યો તે નંબરથી ફરિયાદ નોંધાવી શકે છે। આ જે ઓડિયો વાયરલ થયો છે તદ્દન ફેક છે, એટલે કે જે ખોટો ઓડિયો છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ક્યારેય પણ કોઈ પણ વાહન ચાલકને પોતાનું ઈ ચલણના દંડની રકમ ભરપાઈ કરવા માટે ક્યારેય પણ ફોન કરવામાં આવતો નથી। જ્યારે પણ કોઈ પણ વાહન ચાલકનું ઈ ચલણ જનરેટ થાય છે તો એમને વન નેશન વન ચલણ અંતર્ગત વાહન નામની વેબસાઇટ ઉપરથી એક ટેક્સ્ટ મેસેજ આવે છે। એ ટેક્સ્ટ મેસેજ પર આપેલી લિંકમાં જવાથી કોઈ પણ વાહન ચાલક પોતાનો વાહન નંબર નાખી અને ચલણની દંડની રકમ ઓનલાઈન ભરપાઈ કરી શકે છે। ચલણ ભરપાઈ કરવા માટેની બે સિસ્ટમ છે, એક તો ઓફલાઈન છે અને બીજી ઓનલાઈન છે। આ ઓફલાઈન તમે સુરત શહેરના કોઈ પણ એસીપીની ઓફિસમાં, સાથે સાથે ટ્રાફિકના પીઆઈની ઓફિસમાં અને સીપી ઓફિસમાં આવેલા ઈ ચલણના રૂમમાં તમે ઓફલાઈન તમારી ઈ ચલણની દંડની રકમ ભરપાઈ કરી શકો છો। અને ઓનલાઈન જે છે એ આ વાહનની વેબસાઇટ પરથી જઈ અને તમે ત્યાં લિંક કરીને પોતાનો વાહન નંબર નાખવાથી ઓનલાઈન ચલણ ભરપાઈ થઈ શકે છે। તેથી આવા કોઈપણ પ્રકારના જો કોલ વાહન ચાલકને આવે કે અમે સુરત સિટી ટ્રાફિક શાખા બ્રાન્ચમાંથી બોલી રહ્યા છે અને તમારું ઈ ચલણ આ નંબર વાહન નંબર છે ને તમારું ઈ ચલણ ભરપાઈ કરવા માટે તમારે અમે આપેલા QR કોડ ઉપર સ્કેન કરો, તો ક્યારેય પણ QR કોડ સ્કેન કરવાનો નહીં, એટલા માટે કે ફેક ઓડિયો છે અને જેની મદદથી તમારી સાથે સાયબર ફ્રોડ થઈ શકે છે। જેથી ફક્ત ને ફક્ત વેબસાઇટ પર લિંક કરીને જે તમારા ફોનમાં ટેક્સ્ટ મેસેજ આવે છે અથવા તો કોઈ પણ ઓફલાઈન અમે જે બતાવેલી જગ્યાઓ છે ત્યાં જઈને આપનું ઈ ચલણ આપ ભરપાઈ કરી શકો છો। हेलो, हाँ अमित शर्मा बोल रहा हूँ, ट्रैफिक फाइन कलेक्शन डिपार्टमेंट सूरत उमरा से, हीराबाग से। हाँ ये गाड़ी आपकी है GJ05JL0980 न्यू हाँ। i20 स्पोर्ट्स हाँ ऑक्सीजन। हाँ आपके गाड़ी पे 5 फाइन लगे हुए हैं, जिस वजह से आपके गाड़ी पे लीगल नोटिस जारी की गई है। उसी की इंटीमेशन के लिए आपको कॉल किया गया था। गाड़ी पे पहला फाइन है 13/10/2016 100 रुपये कारगिल चौक नॉट यूजिंग सेफ्टी बेल्ट। 5/11/2016 100 रुपये ट्रैफिक रूल वायलेशन चौपाती। 12/11/2016 300 रुपये रेड लाइट वायलेशन सेफ्टी बेल्ट मजूरा गेट। 8/10/2017 300 रुपये नॉट यूजिंग सेफ्टी बेल्ट कारवीर नगर। और 17/11/2019 500 रुपये पार्किंग रूल वायलेशन 4 रास्ता। टोटल 1300 रुपए के फाइन है गाड़ी पे, जो कि आपने अभी तक क्लियर नहीं किए थे, जिस वजह से इस केस को भी ट्रांसफर किया जा रहा था सिविल कोर्ट में लीगल नोटिस के लिए। बट इंटीमेशन के लिए आपको कॉल किया गया था कि क्या इस केस को क्लियर करना है या फिर आप सिविल कोर्ट आके विजिट करेंगे। तो कैसे करना है सर? जो भी इजी पड़े वो करना है। तो सर देखिए, अभी आप लाइक गूगल पे, फोन पे, पेटीएम से डायरेक्टली ये फाइन आप क्लियर कर पाएंगे। व्हाट्सएप इसी नंबर पे है आपका? हाँ हाँ इसी नंबर पे। व्हाट्सएप नंबर इसी नंबर पे है ना? हाँ मैं आपके व्हाट्सएप पे इसका चालान डिटेल्स भेज रहा हूँ। पेमेंट का गवर्नमेंट का मैं स्कैनर भेज दे रहा हूँ। लाइक आप किसी भी गूगल पे, फोन पे, पेटीएम से भी 1300 रुपये स्कैन करके फाइन पे करेंगे, पेमेंट हो जाएगा, ठीक है? पे करके आप मुझे व्हाट्सएप कर दीजिए, मैं इसका रिसिप्ट आपके एड्रेस से भिजवा दे रहा हूँ कोर्ट से क्लियर करके। जस्ट होल्ड ऑन।
तो ये तो काफी पुराने फाइन थे, आपने इसको क्लियर क्यों नहीं किया था अभी तक? मालूम ही नहीं है सर। देखिए मैंने आपको व्हाट्सएप किया, चेक कीजिए। हाँ आ गया सर। राइट कॉल है कि रॉन्ग कॉल है मेरे को कैसे मालूम पड़ेगा? गवर्नमेंट का सर हमारे पास से एक बार कॉल ही जाता है आपका, ठीक है? हाँ आप लाइक किसी भी गूगल पे, फोन पे, पेटीएम से पे करेंगे, उस टाइम चेक कर लीजिएगा, GTF कलेक्शन लिखा हुआ आएगा, गुजरात ट्रैफिक फाइन कलेक्शन, ठीक है? पे करके आप मुझे फोटो भेज दीजिए, इसकी जो रिसिप्ट है वो एड्रेस पे चली जाएगी, कोर्ट से क्लियर हो गया फाइन। आपको एक ही बार कॉल ही जाता है जब नोटिस लगता है, तो ऐसे अलावा कभी आपको अभी तक कोई कॉल नहीं किया होगा ट्रैफिक फाइन के रिगार्डिंग में। अगर मेरे को इसमें नहीं करना है और लीगल नोटिस आए तो क्या प्रॉब्लम होगा? तो फिर अब सिविल कोर्ट आ जाइएगा, उसमें ये है कि लाइसेंस कैंसिल होगा सर, फिर उसमें 2200 से 2300 रुपये एक्स्ट्रा फाइन लग जाएगा आपका। कोई बात नहीं, वही कर दूंगा। ठीक है ओके सर, केस को ट्रांसफर कर रहा हूँ, 6 महीने के लिए लाइसेंस कैंसिल कर रहा हूँ सर, धन्यवाद। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ